તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાતમાં આવનારી 48 કલાકમાં આગાહી પલટવાની છે અને હવામાન પલટવાનું છે, ત્યારે તમામ ગુજરાતવાસીઓ આગોતરી તૈયારી કરી રાખજો, કારણ કે એક નહીં પરંતુ બે મોટી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો ગુજરાતને ધમરોળવા માટે એક પછી એક આવી રહી છે। ત્યારે 19 અને 20 તારીખે ગુજરાતમાં જે થયું, જે માવઠા પડ્યા, જે ધોધમાર વાવાઝોડા ફૂંકાયા, આ વાવાઝોડા પછી ફરી એકવાર 25 અને 26 તારીખ પહેલા તમામ ગુજરાતવાસીઓ ચેતી જજો, વરસાદ ધોધમાર પડશે અને વળી પાછી જે નવી સિસ્ટમ આવી રહી છે એ કોઈ સાદી માવઠાની સિસ્ટમ લાગી રહી નથી। જે હા મિત્રો, આજના આ વિડીયોની અંદર આખી સિસ્ટમ તમને સમજાવવાનો છું। ગુજરાત રાજ્ય પર અત્યારે થોડી ઘણી સિસ્ટમ આવી પણ ગઈ છે અને અમુક ભાગોમાં અત્યારે માવઠા જેવી પરિસ્થિતિ ગુજરાતમાં સર્જાવા પણ લાગી છે। ત્યારે મિત્રો તમને અહીંયા લાઈવ દેખાડી દઈએ, જો તમને ભરોસો ના આવતો હોય તો મિત્રો જોઈ લો। આ જે વિનાશકારી મોટા વાદળોની સિસ્ટમ તમે લાઈવ જોઈ રહ્યા છો, આ સફેદ કલરના ભાગના જે વાદળો છે, આ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે કે જે ગુજરાત રાજ્ય તરફ લગાતાર આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં અત્યારે કેટલાક વાદળો આવી પણ ગયા છે। અહીંયા મિત્રો નીચે આ લીલા સર્કલમાં આપણું ગુજરાત છે અને આ તમામ મિત્રો વ્હાઈટ અને સફેદ કલરના વાદળો ગુજરાત રાજ્યને ચારો દિશા તરફથી ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ સિસ્ટમ જે છે તે 25 તારીખ પહેલા ગુજરાતમાં આવી શકે। 25 થી લઈને 27 તારીખ સુધી આ સિસ્ટમનો ખતરો જોવા મળવાનો છે એવી આગાહી છે। ત્યારે આ સિસ્ટમને કારણે આખા ગુજરાતમાં શું મોટી અસર થવાની છે અને આવનારા દિવસો ગુજરાત રાજ્ય માટે કેવા છે, કયા દિવસો દરમિયાન ગુજરાતમાં ભારે માવઠા ભૂક્કા બોલાવી શકે અને 25 થી 27 તારીખ દરમિયાન જે ગુજરાતમાં કંઈક મોટી નવાજોની થવાની છે, એનાથી ખેડૂતોએ તો ખાસ બચવું પડશે। અને આજના વિડીયોની અંદર અમે ખેડૂતોને ખાસ આ વિડીયો જોવા માટે અપીલ કરીએ છીએ। વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને આખી જે સિસ્ટમ છે તમને સમજાઈ જાય અને ગુજરાતમાં 23 તારીખે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત્રિ સુધી ગુજરાતના હવામાનમાં કંઈક મોટી નવાજોની થવાના એંધાણ છે। ત્યારે મિત્રો રવિવારનો આખો દિવસ એટલે કે 22 તારીખે રવિવાર હતો ગુજરાત રાજ્યની અંદર। ત્યારે 22 તારીખ અને રવિવારના આખા દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ એકદમ શાંત જોવા મળ્યું છે। 22 અને રવિવારે મિત્રો ગુજરાતમાં કોઈ મોટો વરસાદ કે કોઈ માવઠા પડ્યા નથી અને મિત્રો મેં પહેલાની આગાહીની અંદર પણ તમને માહિતી આપી હતી કે 18, 19 અને 20 તારીખ દરમિયાન ભારે માવઠા વાવાઝોડા સાથે પડશે। ત્યાર પછી 21 અને 22 તારીખે એક શાંત વાતાવરણ જોવા મળશે ગુજરાતમાં, કશું મિત્રો વરસાદની આગાહી નહોતી, પરંતુ આજથી ચેતી જજો ખાસ મિત્રો। હવે 23 તારીખે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત્રિ સુધી આજે શું મોટી ઘટના થવાની છે અને આવતીકાલે 24 તારીખ છે, 25 તારીખ વાળી સિસ્ટમ આવતીકાલે 24 તારીખે ગુજરાતના એકદમ દરવાજે ઊભી જઈ જશે। ત્યારે આવનારા કલાકો અને આવનારા દિવસો ગુજરાતમાં ખૂબ ભારે છે। 48 થી 72 કલાક ગુજરાત રાજ્ય માટે ખૂબ ભારે બની શકે, કારણ કે 18 અને 19 તારીખે જે ભારે માવઠા જોવા મળ્યા ત્યાર પછી દરેક લોકો જે છે તે મિત્રો હવે ડરી ગયા છે, કારણ કે વચ્ચે રહેલું છે ગુજરાત રાજ્ય અને ચારો દિશા તરફ મિત્રો જોઈ લો, આ ખતરનાક સિસ્ટમ જે બની રહી છે તે લગાતાર આગળ વધી રહી છે અને દરેક લોકોને મિત્રો પહેલા એવું હતું કે 19 અને 20 તારીખે જે માવઠા પડી ગયા ત્યાર પછી હવે પૂરું થઈ ગયું, હવે કોઈ પણ પ્રકારના વરસાદ કે માવઠા નહીં આવે। પરંતુ મિત્રો અમે પહેલા પણ જણાવ્યું હતું અને અમરલાલ પટેલ જેવા નિષ્ણાંતોએ પણ પહેલેથી આગાહી આપી હતી કે 25 અને 26 તારીખે આવી રહ્યું છે સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। અને હજુ હું તમને જો એવું કહું કે 25 અને 26 તારીખે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે એ પણ છેલ્લું નથી। જી હા મિત્રો, જોઈ લો, અહીંયા મિત્રો લાઈવ તમને સમજાઈ જશે। આ જે નીચેની મિત્રો બ્લેક કલરની પટ્ટી છે પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે કે જે 25-26 તારીખે આવશે અને એની પાછળ જોશો તો બીજું એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે મિત્રો આગળ વધી રહ્યું છે। તો ગુજરાતની અંદર એક પછી એક લાઇનમાં જે છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો છે। આ જે પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો 25 અને 26 તારીખે ગુજરાતમાં ખતરો ઊભો કરી શકે અને ત્યાર પછી પાછળ જે આ બીજું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એને કારણે 1 તારીખ આસપાસ આવનારી 1 એપ્રિલ આસપાસ ગુજરાતમાં કંઈક મોટા માવઠા અને મોટી નવાજોની થઈ શકે। તો એ બધી વસ્તુ સરળતાથી મારે તમને સમજાવવાની છે આપણી આ ગુજરાતી ભાષાની અંદર આજના વિડીયોની અંદર। તેની પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો દરેકે દરેક હવામાનની માહિતી સરળ ગુજરાતી દેશી ભાષામાં જાણવા માંગતા હોય તો આ ચેનલ શું માહિતી ગુજરાતની જે છે તે તમારા માટે છે। આ ચેનલને જે છે SMJN શું માહિતી ગુજરાતની આ ચેનલને હાલ અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવીને સાથે જોડાઈ જજો, જેથી કરીને હવામાનમાં સિસ્ટમમાં કોઈ પણ પ્રકારના ફેરફારો સર્જાશે તો હું તાત્કાલિક વિડીયો બનાવું એ તમારા સુધી પહોંચી જાય। અને આ વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં અત્યારે જ લખી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો મેં તમને આખા વિડીયોની અંદર માહિતી આપી કે શું જણાવવાના છે આજના વિડીયોમાં આપણે જાણ્યું। ટૂંકમાં આજનો જે આ વિડીયો છે તે ઓવરવ્યૂ રહેવાનો છે, એટલે કે આવનારા દિવસોમાં શું થવાનું છે તમને જાણવા મળશે। સૌથી પહેલા તો આજના વિડીયોમાં કમ્પ્લીટ સિસ્ટમ હું તમને સમજાવવાનો છું। જે મિત્રો ઉપરથી મેં તમને સિસ્ટમની જે માહિતી આપી એ આખી સમજાવીશ, કઈ તારીખે ક્યાંથી ક્યાં સિસ્ટમ જઈ રહી છે અને વાવાઝોડાનો કોઈ ખતરો છે કે નહીં। બીજા નંબરે મિત્રો વરસાદ વિશે તમને પ્રોપર માહિતીઓ આપવાનો છું, વરસાદ અને એ પણ ગામના નામ સાથે કે કયા ગામમાં આવનારા દિવસોમાં વરસાદ ભૂક્કા બોલાવવાનો છે। ત્રીજા
બીજા નંબરે આપણે જાણીશું તો અમરલાલ પટેલ અને મોટા નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે અને અત્યારે હાલ જે ઉનાળો ઋતુ ચાલી રહી છે તો ઉનાળાને લઈને પણ સૌથી મોટી અપડેટ છે. તો ચાલો એક પછી એક જાણવાની શરૂ કરીએ અને સૌથી પહેલા મિત્રો જે છે તે કેટલાક ફોટા સામે આવી રહ્યા છે, કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે, એના ઉપર આપણે નજર મારીએ, ત્યાર પછી વિડીયોમાં જે છે તે આગળ વધીએ. તો જોઈ લો મિત્રો કેટલાક જે ફોટા સામે આવી રહ્યા છે તે તમારી સ્ક્રીન ઉપર અહીંયા લાઈવ દેખાઈ રહ્યા છે. ગઈકાલે મિત્રો 22 તારીખ હતી અને 22 તારીખે મિત્રો રવિવારનો દિવસ હતો અને રવિવારે આખો દિવસ ગુજરાતમાં કોઈ મોટા માવઠા પડ્યા નથી. હવામાન ખાતાએ જે નકશો બહાર પાડ્યો 22 તારીખ માટે એમાં જોઈ લો માત્ર કચ્છની અંદર 0.6 mm નું માવઠું પડ્યું છે, એટલે કે એકદમ નજીવું ઝાપટું જે છે તે કચ્છમાં ગઈકાલે આવ્યું હતું અને બીજું ઝાપટું અમદાવાદમાં આવ્યું હતું 0.5 mm નું, એટલે કે એકદમ મામૂલી વરસાદ, રોડ પણ ના પલ્લે એવો વરસાદ મિત્રો જે છે તે આ બંને જિલ્લામાં આવ્યો હતો 22 તારીખ અને રવિવારના રોજ. અને મિત્રો પહેલેથી આપણી આગાહી હતી કે 22 તારીખ અને રવિવારે કોઈ મોટા વરસાદ કે માવઠા જોવા લગભગ નહીં મળે, પરંતુ હવે જે છે મિત્રો સોમવારે જે છે તે ખેલ પલટાઈ શકે. સોમવાર અને 23 તારીખ છે ત્યારે મિત્રો મેં તમને જે સિસ્ટમ સમજાવી આ બંને સિસ્ટમ જે છે તે હવે લગાતાર ગુજરાત તરફની દિશા પકડીને આગળ વધી રહી છે. આ ફોટાની અંદર તમને સિસ્ટમ આખી સરળતાથી સમજાઈ જશે. અહીંયા ગુજરાત જે છે તે મિત્રો આ લીલા કલરના સર્કલની અંદર આવેલું છે. તમે અહીંયા જોઈ શકો આ લીલું જે સર્કલ છે તે આપણું ગુજરાત છે અને ગુજરાતથી થોડી દૂર મિત્રો આ સફેદ કલરની જે આખી સિસ્ટમ મિત્રો તમે આ જોઈ રહ્યા છો, વ્હાઇટ કલરના વાદળો છે. આ પહેલા નંબર ઉપર મિત્રો આ જે પહેલા નંબરની સિસ્ટમ છે એને કારણે મિત્રો મેં તમને આગળ જણાવ્યું એ રીતના 25 અને 26 તારીખ સૌથી મોટો ખતરો જે છે તે ગુજરાત રાજ્ય પર રહેવાનો છે આ સિસ્ટમને કારણે. અને ત્યાર પછી તેની પાછળ પણ મિત્રો એક મહાકાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 2 નામની બીજી સિસ્ટમ છે ને એને કારણે 1 થી લઈને 5 તારીખ આવનારા મહિનાની છે. પરંતુ અત્યારે જે છે તે મિત્રો આપણું મૂળ ફોકસ જે છે તે પહેલી સિસ્ટમ ઉપર છે કે જે 25-26 તારીખે ગુજરાતમાં ત્રાટકવાની છે અને એ સિસ્ટમના વાદળો જે છે તે અત્યારે એડી ચોટીનું બળ લગાવી રહ્યા છે ગુજરાત તરફ પહોંચવા માટે. જી હા મિત્રો, જેટલી પણ સિસ્ટમ અરબ સાગર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તરીકે રૂપે આવી રહી છે એ બધી સિસ્ટમ પહેલા તો પાકિસ્તાનને ધમરોળી રહી છે અને ત્યાર પછી નીચે ઉતરીને ગુજરાત અને રાજસ્થાન તરફ આગળ વધી રહેશે. અને મિત્રો અત્યારે કેટલાક વાદળો આ સિસ્ટમના ગુજરાત પહોંચી પણ ગયા છે અને અહીંયા તમે લાઈવ એ વસ્તુ જોઈ શકો. જોઈ લો મિત્રો આ લાલ સર્કલમાં આપણું આ ગુજરાત રહેલું છે અને ગુજરાતની એકદમ ડાબી બાજુથી તમે જે આ સફેદ કલરના ભાગો જે મિત્રો જોઈ રહ્યા છો એ બધા જ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે કે જે ગુજરાતને આવનારા દિવસોમાં ધમરોળવાના છે માવઠા રૂપે. ત્યારે આ જે સફેદ કલરના વાદળો છે એમાંથી તમે ધ્યાનથી મિત્રો જોશો તો જોઈ લો કેટલાક નાના ભાગો મિત્રો અહીંયા કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપરથી પણ આ બાજુમાં મિત્રો પસાર થતા જોવા મળી રહ્યા છે. એટલે કે કેટલાક વાદળો અત્યારથી જ ગુજરાત તરફ આવી રહ્યા છે અને કેટલાક વાદળો કે જે મિત્રો અત્યારે આ બધા પાછળના વાદળો છે આ રીતના મિત્રો ગુજરાત ઉપરથી આખા નીકળવાના છે 25-26 તારીખ દરમિયાન. અને આ તારીખો દરમિયાન મિત્રો ગુજરાતમાં જે 18 અને 19 તારીખે વાવાઝોડા પડ્યા હતા એવા કોઈ મોટા વાવાઝોડાની આગાહી નથી, પરંતુ વરસાદ જે છે તે એક સારી લેવલનો 25-26 તારીખ દરમિયાન જોવા મળી શકે. આ મિત્રો કોઈ પણ પ્રકારની માવઠાની સિસ્ટમ લાગી રહી નથી. જનરલી મિત્રો તમે જોયું હશે કે ચોમાસા દરમિયાન જે છે તે આટલી ભયંકર સિસ્ટમ બનતી હોય છે, આટલી ખતરનાક સિસ્ટમ બનતી હોય છે. આ એક એંગલથી મિત્રો માવઠાની સિસ્ટમ લાગી રહી નથી. જેવા ધોધમાર વરસાદો 19 તારીખે પડ્યા હતા એવા ફરીવાર ગુજરાતમાં પડવાની 90% શક્યતા દેખાઈ રહી છે. તો ખેડૂત મિત્રો આગોતરી તૈયારીમાં રહેજો, તમારી પૂરેપૂરી જે છે તે તૈયારી કરી રાખજો કે જેથી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ બને તમને મિત્રો જે છે તે નુકસાન ઓછામાં ઓછું થાય. બીજા નંબર પર મિત્રો તમને જણાવી દઉં તો ગરમી જે છે તેમાંથી પણ લોકોને એક મોટી રાહત મળી રહી છે, કારણ કે ગઈકાલે હવામાન ખાતાએ ગરમીનો નકશો બહાર પાડ્યો. તેમાં મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ માટે હવામાન ખાતાએ મિત્રો જે ટેમ્પરેચર બહાર પાડ્યા એની અંદર દક્ષિણીય ગુજરાતની અંદર ગઈકાલે તાપમાન 34 ડિગ્રી જોવા મળ્યું, મધ્ય ગુજરાતમાં 35 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં 33, કચ્છમાં 32 અને સૌરાષ્ટ્રની અંદર 34 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. તો આ મિત્રો જોવા જઈએ તો 31, 32, 33 અને 35 ડિગ્રી સુધી તાપમાન અત્યારે જઈ રહ્યા છે. એટલે ગુજરાતમાં ગરમી એકદમ ઓછી પડી રહી છે. 40 ડિગ્રી જે તાપમાન વધવાનું હતું, પ્રચંડ હીટવેવ અને તડકા પડવાના હતા એ અત્યારે વાદળ અને વરસાદને કારણે ઓછા થયા છે. અને આજનો દિવસ મિત્રો થોડી ઘણી ગરમી પડી શકે, 23-24 તારીખ પડી શકે ગરમી, 25 તારીખથી વળી પાછું મિત્રો ઠંડક જોવા મળશે. અને મિત્રો આ બધી જે માવઠાની સિસ્ટમો છે એ જતી રહે ત્યાર પછી હવે મોટો હીટવેવનો રાઉન્ડ આવશે, એના વિશે આવનારા વિડીયોમાં વાત કરીશું. પરંતુ મિત્રો આ ગરમી માટેની માહિતી અહીંયા પૂર્ણ કરીએ. ત્યાર પછી હવે જે છે મિત્રો આપણે એક ગામના નામ સાથે માવઠાની આગાહી જાણીએ કે જેનાથી તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય કે કયા કયા ભાગોમાં હજુ પણ તીવ્ર માવઠાની આગાહી છે. 23 તારીખે ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્ય પરથી પુષ્કળ મહાકાય વાદળો જે છે તે પસાર થવાના છે અને ક્યાંક ને ક્યાંક આ જ વાદળોને કારણે ગુજરાતમાં 23 તારીખ વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી માવઠાની સંભાવના છે. તો ખાસ જોઈ લેજો. જુદા જુદા વેધર મોડેલો અનુસાર જે વાદળો બની રહ્યા છે તે મુજબ જાણીએ તો સૌથી પહેલા જે છે મિત્રો આ વાદળોને કારણે ઉત્તરીય ગુજરાતના ભાગોમાં જે છે સાંજના 5 વાગ્યા સુધીમાં, સાંજના 7 વાગ્યા સુધીમાં
ગુજરાતમાં પણ ભારે વાદળો જે છે તે 23 તારીખે જોવા મળી રહ્યા છે. મિત્રો લાઈવ તમે જોઈ શકો કે ઉત્તરીય ગુજરાતના જે આ ભાગો છે, ઉત્તર ગુજરાતની અંદર અહીંયા ઉપર મિત્રો જોઈ લો રાધનપુર, સાંતલપુર, અરવલ્લી લાગુના પટ્ટામાં વાદળો દેખાઈ રહ્યા છે. ત્યાંથી મિત્રો નીચે આવી અને મધ્ય ગુજરાત સાઈડની અંદર પણ મિત્રો તમે જોઈ લો તો મધ્ય ગુજરાતમાં પણ લુણાવાડા, દાહોદના જે વિસ્તાર છે, અમદાવાદ છે, આ બધા ભાગોમાં હજુ પણ વાદળોની સંભાવના છે. દક્ષિણીય ગુજરાતના ભાગમાં અત્યારે હાલ કોઈ પણ મોટા વાદળો દેખાતા નથી, પરંતુ છતાં સુરત લાગુના ભાગોમાં 99% રેન્જના વાદળો સાંજના 6 વાગ્યા સુધી, જેમાં સુરત, નવસારી, વલસાડ, રાજપીપળા, ડાંગના વિસ્તારોથી લઈને ઉપર મિત્રો જોઈ લો તો જે ભરૂચના વિસ્તાર, અંકલેશ્વર છે, આ બધા વિસ્તારોની અંદર વાદળીય એક્ટિવિટીઓને કારણે છૂટા છવાયા માવઠાની શક્યતાઓ બનશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં કોઈ મોટા વાદળ નથી, 50% થી લઈને મામૂલી વાદળો દેખાઈ રહ્યા છે, જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લા ઉપર અને બોટાદ જિલ્લા ઉપરથી વાદળો પસાર થઈ શકે. સેમ ટુ સેમ કચ્છ ઉપરથી પણ આ વાદળો પસાર થઈ શકે. ટૂંકમાં મિત્રો આજે જે છે તે આજનો દિવસ કોઈ પણ ભારે કે અતિ ભારે માવઠાની આગાહી રહેવાની નથી, કારણ કે જે કંઈ પણ સિસ્ટમ મિત્રો આવતીકાલે ગુજરાત સુધી એન્ટ્રી લેવાની છે તેના માત્ર ને માત્ર અત્યારે અવશેષો જે છે તે ગુજરાત તરફ પહોંચી રહ્યા છે. એટલે કે લાઈવ મિત્રો જોઈએ તો આ જે ચોરસ છે લાલ, એમાં આપણું ગુજરાત રહેલું છે અને ગુજરાતની આસપાસ મિત્રો જે સફેદ ભાગ અહીંયા તમે જોઈ રહ્યા છો, આ મિત્રો જે સફેદ ભાગ છે, આ પટ્ટા, એ મિત્રો મામૂલી વાદળો છે કે જે ગુજરાત સુધી પહોંચી ગયા છે આજે. પરંતુ આ વાદળોને કારણે કોઈ વરસાદ આવતો નથી, માત્ર વાદળછાયું વાતાવરણ બને છે, જે મિત્રો આજે અને આવતીકાલે 24 તારીખ સુધી બની શકે. અસલી અને મેઇન સિસ્ટમ જે છે તે મિત્રો આ મિત્રો જે છે તે આ નાની જે કલરવાળા ભાગો છે એ મેઇન સિસ્ટમ છે, જે ગુજરાતથી આજે 1000 કિલોમીટર દૂર છે. અને આ સિસ્ટમ 24 તારીખ પછી એટલે કે 25-26 તારીખ દરમિયાન પ્રોપર ગુજરાત ઉપર આ રીતની મિત્રો જે છે તે પસાર થશે. અહીંયા ફરીથી તમને સમજાવું તો આ બાજુ મિત્રો આપણું ગુજરાત રહેલું છે અને પાછળ આ રીતની જે આ સિસ્ટમ છે, તો અત્યારે ગુજરાતથી જે આ સિસ્ટમ દૂર છે એ મિત્રો આવનારા 25 અને 26 તારીખમાં જોઈ લો આ રીતના જે છે તે ગુજરાત ઉપરથી આખી સિસ્ટમ પસાર થશે, જેથી કરીને ગુજરાતમાં આજે મિત્રો કોઈ વધારે ભારે માવઠાની સંભાવના નથી. જોકે મિત્રો અપવાદ સ્વરૂપે એકાદ બે ભાગોની અંદર છૂટાછવાયા ઝાપટા પડી શકે, બાકી આવતીકાલે પણ મિત્રો કોઈ વધારે માવઠાની સંભાવના નથી, પરંતુ 25 તારીખ બાદ જે છે તે પ્રોપર માવઠાની જે છે તે શરૂઆત થઈ શકે ગુજરાત રાજ્યની અંદર. તેના માટે તમામ ખેડૂતોએ તૈયારી રાખવી, આગોતરી તૈયારી રાખવી, ખેડૂતોને લઈને ખાસ મિત્રો ખેડૂતોએ પણ ધ્યાન રાખવું. આજ માટે આટલું જ રાખે છે. વિડીયો સુધી તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઇબ કરી દેજો. ખાસ મિત્રો સૌથી પહેલા તો દરેક લોકોને જણાવવાનું કે તમે કયા ગામથી આ વિડીયો જોશો એકવાર કોમેન્ટમાં લખી દેજો અને આવા જ વિડીયો વધુમાં જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું એક નવા સમાચારની સાથે. રોજ આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.